જૈન દર્શનની અંદર આત્મા, આત્માની વ્યાખ્યા આ તમે બધા જ જાણો છો. જેમ આત્મા અને આત્માની વ્યાખ્યા આત્મા અરૂપી છે, આ બધા જ ભાવોને તમે જાણો છો, એવી જ રીતે કર્મ એ છે શું? આપણે મને કર્મ આપણે ભોગવાય છે, કર્મ ભોગવવા પડે છે, ચીકણા કર્મ બાંધ્યા, હળવા કર્મ બાંધ્યા, ભારે કર્મ બાંધ્યા, કર્મ આમ છે, કર્મ આમ છે, કર્મ આમ છે. તો આ કર્મ છે શું? એ કોઈ પદાર્થ છે? એ કોઈ વસ્તુ છે? એ છે શું? કર્મ હોય શું? કર્મ શું હોય? જૈન દર્શન એવું માને છે કે જેવી રીતે આ શરીર છે, શરીર એક પદાર્થ, પદાર્થનું બનેલું એક શરીર છે. પથ્થર તો એક પદાર્થ, એનો ભૂકે ભૂકો કરવામાં આવે તો એની માટી પણ બની શકે, રચ પણ થઈ શકે. સેમ કર્મ પણ પદાર્થ છે કે કોઈ કલ્પના છે? કર્મ જેવું કઈ હોય કે ન હોય? કર્મ જેવું કઈ હોય કે ન હોય? જો કર્મ જેવું કઈ હોય તો એ જડ હોય કે ચેતન હોય? કર્મ જેવું જો કઈ હોય તો એ જડ વસ્તુ છે કે ચેતન વસ્તુ છે? જૈન દર્શન એવું માને છે કે જેવી રીતે શરીર એક પદાર્થ છે, હવા એક પદાર્થ છે, પાણી એક પદાર્થ છે, અગ્નિ એક પદાર્થ છે, એવી જ રીતે કર્મ પણ એક જાતનો પદાર્થ છે. કેવડો હોય? આંખેથી દેખાય એવડો હોય કે એના કરતા પણ ઝીણો હોય? તો કે જે રીતે હવાને આપણે જોઈ ન શકતા, અનુભવી શકીએ છીએ, જેવી રીતે રેડિયોના વેવ્સ આપણે જોઈ ન શકતા પણ છતાં સાંભળી શકીએ છીએ, જે રીતે મોબાઈલના વેવ્સ આપણે જોઈ ન શકતા છતાં પણ આપણે એને સાંભળી શકીએ છીએ, એવી જ રીતે પરમાત્માની દ્રષ્ટિએ કર્મ એકદમ સૂક્ષ્મ રચકણ છે. શું છે? બહુ જ સૂક્ષ્મ કર્મ નામની રચકણ છે. એ જડ છે કે ચેતન છે? તો પરમાત્માની દ્રષ્ટિએ તે જડ પણ છે અને ચેતન પણ છે. જ્યારે તે ચેતનમાં સંયોગમાં છે, જે રીતે કોઈ કે શરીર જડ છે કે ચેતન છે? કર્મ છે શું? તો કે જો એ રચકણ છે, જેમ શરીર આત્માના સંયોગમાં રહેવાને કારણે આપણે એને શું માનીએ છીએ? અત્યારે આ હાથ કેમ હલે છે? તો ચેતન અંદરમાં છે માટે હલે છે. એવી જ રીતે જ્યારે કર્મ પણ ચેતનના સંયોગમાં હોય છે, ત્યારે એ પણ ચેતનની જેમ એનામાં પણ ઘણા બધા ગુણધર્મો આવે છે, જેને જૈન આગમમાં સ્વય ગણાંક સૂત્રમાં સંયોગ ધર્મ કહેવાય. સવ્વે સંજોગ લક્ષણા.
આ બધા સંયોગના લક્ષણ છે. સંયોગ એટલે શું? તો કે બેના ભેગા થવા પર જે ત્રીજું જન્મે, બેના ભેગા થવા પર જે ત્રીજું જન્મે એને કહેવાય છે સંયોગ ધર્મ. એવી જ રીતે કર્મ પોતે જડ છે, આત્મા પોતે ચેતન છે, પરંતુ બેના સંયોગ થવા પર જે જન્મે છે એને કહેવાય છે ભાવ કર્મ. જેને કહેવાય છે ભાવ કર્મ. કર્મની બે અવસ્થા છે. કર્મની બે અવસ્થા છે. એક છે દ્રવ્ય કર્મ અને બીજું છે ભાવ કર્મ. દ્રવ્ય કર્મ એટલે શું? તો કે કર્મ નામનો પદાર્થ એને કહેવાય છે દ્રવ્ય કર્મ. અને કર્મ નામના પદાર્થની આત્મા ઉપર જેનાથી અસર થાય તેવા તે પદાર્થમાંથી નીકળતા વેવ્સ એને કહેવાય છે ભાવ કર્મ. જોજો, બહુ જ ઊંડાણપૂર્વક આ વિષયને આપણે સમજવાનો છે. આ એક વિષયને એટલો ક્લિયરપણે સમજી લેવાનો છે કે ગમે ત્યારે પણ કર્મનો શબ્દ આવે તો તમને એનું આખું પિક્ચર ક્લિયર હોય. કેમ કે મોટા ભાગે કર્મ શબ્દ સાથે આપણો પનારો રોજનો જ. આપણે રોજ બોલવાના કર્મ છે, આમ છે, કર્મનો ઉદય છે, આમ થયું, મારા કર્મ છે, મને આમ થયું, મારા કર્મને કારણે આવું બધું બોલતા હોઈએ. તો આપણે એકદમ પિક્ચર ક્લિયર હોવું જોઈએ. કર્મ છે શું, કેવી રીતે અસર કરે છે, કોને અસર કરે છે, ક્યાં અસર કરે છે. કર્મ શું છે? જડ છે કે ચેતન છે? તો પોતે જડ છે, પણ ચેતન સાથે સંયોગમાં આવીને તેનામાં ચેતનપણું પણ આવે છે. રાઈટ? એને કહેવાય છે ભાવ કર્મ. અને પદાર્થ કર્મને કહેવાય છે દ્રવ્ય કર્મ. કર્મ આત્મા સાથે બંધાય છે, આવું આપણે ઘણી વખત સાંભળ્યું છે. કર્મ બંધાણા, કર્મ ભોગવા પડ્યા. હવે આત્મા પોતે કેવો પદાર્થ છે? આત્મા કેવો છે? આત્મા કોઈને પકડી શકે? આત્માને કોઈ પકડી શકે? ન પકડી શકે. કર્મ કેવો છે? તો કર્મ એક પદાર્થ છે. આત્મા અપદાર્થ છે અને કર્મ પદાર્થ છે. તો અપદાર્થ અને પદાર્થ આ બે બંધાય ચોંટે કેવી રીતે? કે આત્મા અને કર્મો આ બે, એક છે પદાર્થ અને એક છે અપદાર્થ. એક છે પદાર્થ અને એક છે અપદાર્થ. આ બે ચોંટે છે કેવી રીતે? આપણે કઈ કર્મ બંધાય છે. કર્મ બંધાય એટલે શું થાય? કર્મ આત્માને વળગે, આત્મા કર્મને વળગે. આત્મા એક અપદાર્થ અને કર્મ પદાર્થ. તો એ બે ચોંટે કેવી રીતે? આ હાથ ને આ હાથ બે ચોંટી જાય હજી પણ, કેમ? બે પદાર્થ છે. પણ આ હાથ અને હવા ચોંટી જાય છે? નથી ચોંટતા. તો હવા તો હજી પદાર્થ છે, જો એ પણ નથી ચોંટતી, તો પછી આત્મા અપદાર્થ અને કર્મ પદાર્થ બે એકબીજાને ચોંટે જ કેવી રીતે? તો કે જૈનિઝમની અંદર એક શબ્દ આવે છે ઓરા, એક શબ્દ આવે છે લેસિયા. દરેક આત્મા પ્રતિ સેકન્ડે વાઇબ્રેટ થાય છે. શું થાય છે? હરેક આત્મા સેકન્ડે વાઇબ્રેટ થાય છે. શું કામ વાઇબ્રેટ થાય છે? તો કે આત્મામાંથી ભાવ ઉઠે છે. જેવી રીતે દરિયામાંથી ભાવ ઉઠે અને દરિયામાં શું થાય? તો કે મોજા ઉઠા જ કરે. એવી જ રીતે આત્મામાંથી પ્રતિ સેકન્ડે સેકન્ડના પણ લાખમાં, કરોડમાં, અબજમાં ભાગની અંદર આત્મામાંથી ભાવ ઉઠે. જે ભાવ ઉઠે એનાથી આત્મા પોતે એકદમ કંપિત થાય, સ્પંદિત થાય, વાઇબ્રેટ થાય. અને જેવું વાઇબ્રેટ થાય ને આત્મા, એટલે આત્મામાંથી વાઇબ્રેશન્સ નીકળવાના ચાલુ થાય. આ વાઇબ્રેશન્સ શું કરે? તો કે આ વાઇબ્રેશન્સ આપણી આસપાસમાં જેટલા પણ પદાર્થો છે, આ વાઇબ્રેશન્સ આપણી આસપાસમાં જેટલા પણ પદાર્થો છે એમાંથી ઓરા નામનો એક પદાર્થ છે, લેસિયા નામનો એક પદાર્થ છે, જેને એ એટ્રેક્ટ કરે છે. વાઇબ્રેશન્સ સૌથી પહેલા કોને પકડે? તો કે ઓરાને એટ્રેક્ટ કરે. એટલે આપણી આસપાસમાં એક ઓરાનું લેયર થવા લાગે. આપણી આસપાસમાં આખું એક ઓરાનું લેયર થવા લાગે. અને એ લેયર કેવું હોય? તો કે એ લેયર આત્મા સાથે જોડાયેલું હોય. અને એ જ લેયર જે કર્મ નામનો પદાર્થ હોય ને એને શું કરે? એને એટ્રેક્ટ કરે. એટલે આત્મામાંથી નીકળતા વાઇબ્રેશન્સ એનાથી સર્જાય લેસિયા, અને લેસિયા એટ્રેક્ટ કરે કોને? કર્મને, કર્મના પદાર્થને, કર્મની ઝીણી રચકણને. અને એને એટ્રેક્ટ કર્યા પછી એનામાં પ્રોગ્રામિંગ કરે. એટલે તમે એકવાર ગુસ્સો કર્યો છે, તરત જ તમારું એમાં પ્રોગ્રામિંગ થઈ ગયું. તમે એકવાર ગુસ્સો કરેલો છે, મેમરીમાં ફિટ,
અને ઈ જે રચકણ, ઈ જે ચીપ, ઈ જે સિલિકોન, ઈ જે એકદમ ઝીણો પદાર્થ, એ આત્મા સાથે એટેચ થઈ ગયો. પણ એ આત્મા સાથે એટેચ થયા પછી કેવી રીતે રહ્યો? આત્મા સાથે ચોંટી ગયો. થયું શું? તો એની માટે ઉત્તરાધીન સૂત્રના 9મા અધ્યયનમાં એક શબ્દ આવે છે, કમ્મ કંચુયમ. કમ્મ કંચુયમ એટલે શું? કે જેવી રીતે કંચુકી, જેવી રીતે વસ્ત્ર એ શરીરની ઉપર હોવાથી, ચપચપ હોવાથી એ શરીર જેવું જ લાગે છે, પણ છતાં પણ શરીર અને તે વસ્ત્ર જુદું છે. એવી જ રીતે કર્મોનું આખું આવરણ, જ્યાં આપણો આત્મા, અત્યારે માનો કે હું આમ બેઠો છું તો મારી આસપાસમાં તે કર્મોનું આવરણ એક કવચ જેવું બનીને, એક ચીપોચીપ પહેરેલા કપડાની જેમ એ પણ આપણા આત્માની સાથે જ્યાં જાય ત્યાં સાથે ને સાથે. તો કર્મ ને આત્મા બે એકમેક થઈ જાય? તો કે ના, કર્મ ને આત્મા બે એકમેક ન થાય, પણ કર્મ આત્માની આસપાસમાં કવચની જેમ, ઉપર પહેરેલા કપડાની જેમ આત્મા જ્યાં જાય ત્યાં ભેગું. અને તો આત્માને બે એક થઈ જાય છે? તો કે શરીર ને કપડા ક્યારે એક થઈ જાય છે? બે જુદા હોય કે એક જ હોય? તો કે બે જુદા હોય છે, પણ છતાં લાગે છે શું? તો કે એક જેવા. એવી રીતે આત્મા પણ જ્યાંથી ગતિ કરે છે, કર્મો પણ એની સાથે શું કરે છે? ગતિ કરે છે. પણ કર્મો ને આત્મા ક્યારેય એકમેક થઈ જતા. સૌથી પહેલા આત્મામાંથી શું ઉઠશે? ભાવને કારણે આત્મા શું થશે? વાઇબ્રેટ થશે. વાઇબ્રેટને કારણે શું નીકળશે? વાઇબ્રેશન કારણે શું એટ્રેક્ટ થશે? ઓરા કે લેસિયા. અને લેસિયાનું શું થશે? પેલા એક લેયર. અને ઈ કોને એટ્રેક્ટ કરશે? કર્મને. મેગ્નેટ. વાઇબ્રેશન હંમેશા માટે મેગ્નેટિક હોય છે. કર્મ આત્મા સાથે બંધાય છે એટલે શું થાય છે? તો તમને એની પ્રોસેસ ખબર પડી ગઈ. બંધાય છે એટલે કે ચોટી નથી જતા, પણ છતાં પણ શું થઈ જાય છે? એક આખું લેયર થઈ જાય છે. ઈ આત્મા અને કર્મ આ બેને જોડી કોણ રાખે છે? એની માટે આગમમાં શબ્દ શું આવ્યો? શ્લિષ્યતિ ઇતિ લેસ્યઃ. શ્લિષ્યતિ ઇતિ લેસ્યઃ. જે ચોંટાડી રાખે છે તેનું નામ લેસ્યા છે. ખ્યાલ આવ્યો? શ્લિષ્યતિ ઇતિ લેસ્ય. જે આત્મા અને કર્મો બે ઉપરનું જે ગમિંગ જે છે, એ ગમિંગને શું કહેવાય છે? લેસ્યા. ખબર પડી ગઈ? સૌથી પહેલાથી કે વિચાર આવ્યો ક્યાંથી? તો વિચાર આવ્યો ક્યાંથી? મનમાંથી. તો કે મનમાંથી. મનને વિચાર, મન તો જડ છે, મનને વિચાર કોણે કરાવ્યો? તો કે મન અને આત્માની વચ્ચેની કડી છે, જેને કહેવાય છે ચિત્ત. ચિત્તમાં ભાવ કોણે પહોંચાડ્યા? તો કે આત્માએ. આત્મામાંથી પેલા ભાવ ઉઠ્યા અને એ ભાવ ક્યાં પહોંચે? ચિત્તમાં. ચિત્તે આદેશ આપ્યો મનને, અને મનમાંથી વિચાર થઈને બહાર પ્રોડક્શન થઈ ગયું. હવે તમને ગુસ્સાનો વિચાર આવ્યો, આવો જ તમને ગુસ્સો આવી ગયો, બરોબર? તમારો વિચાર થઈ ગયો. જે સમય તમારો વિચાર થયો ને, એ સમય એ વિચાર કેમ થયો? તો કે વિચાર નામનું દૂધ ક્યારે આવ્યું? કે પેલા મન નામની ગાયે અહીંયા બધા રહેલા પદાર્થો, વિચારના પદાર્થોને એટ્રેક્ટ કર્યા અને એને કન્વર્ટ કર્યા. એટ્રેક્ટ કરવાનું કામ શું કામ કર્યું? તો કે મનને આદેશ મળ્યો તો ચિત્તમાંથી કે તું વિચાર કર. ચિત્તને કોણે આદેશ આપ્યો? તો કે આત્માએ. આત્મામાંથી ચિત્તમાં ગયું, ચિત્તમાંથી મનમાં ગયું, મને પેલા પદાર્થને એટ્રેક્ટ કર્યા અને પછી એને કન્વર્ટ કર્યા વિચાર રૂપની અંદર, અને વિચાર બહાર પડી ગયા. તો આ બધામાં સૌથી પહેલું શું ઉઠ્યું? તો પેલા ભાવે ચિત્તને આદેશ આપ્યો, ચિત્તે મનને આદેશ આપ્યો, મને વિચાર કર્યા. તો જે ભાવ ઉઠ્યા, તો એ ભાવે જેમ ચિત્તને આદેશ આપ્યો ને, એવી જ રીતે જેવા ભાવ ઉઠ્યા એટલે આત્મા શું થઈ ગયો? વાઇબ્રેટ થયો. એટલે આત્મામાંથી વાઇબ્રેશન્સ બહાર નીકળી ગયા. એ ક્ષણે ઓરા એટ્રેક્ટ થઈ, ઓરા આખી લેયર બની ગયો, અને જેવું લેયર બની ગયું એટલે એને કર્મોને એટ્રેક્ટ કરી લીધા. એટલે તમે અહીંયા વિચાર કરીને બહાર તમારા વિચાર નીકળે ને, એની પહેલા તમારા કર્મ બંધાઈ ગયા. તમારો વિચાર હજી તો બહાર નીકળે ને, એની પહેલા તો તમારા કર્મ બંધાઈ ગયા. એટલે જ પરમાત્માએ કીધું છે કે આપણા મનમાં જાગતો કોઈ પણ નાનકડો સ્મોલ વિચાર પણ એ બહાર નીકળે ને, એની પહેલા કર્મ બંધાવી દે છે. હવે તો કે આત્મામાંથી જયારે ભાવ ઉઠ્યા ને, ત્યારે જ સારા કે ખરાબ ભાવ હતા. એટલે સારા ભાવ હતા તો સારા વાઇબ્રેશન્સની ફ્રીક્વન્સી હતી, જ્યારે ખરાબ ભાવ હતા ખરાબ વાઇબ્રેશન્સની ફ્રીક્વન્સી હતી. એટલે એને જે લેસ્યાને એટ્રેક્ટ કરીને એ કેવી થઈ ગઈ?
સારા ભાવ હતા તો સારી લેસ્યા, અને ખરાબ ભાવ હતા તો લેસ્યાના 6 પ્રકાર હોય. તો કે જેવી લેસ્યા એવા પ્રકારનું પ્રોગ્રામિંગ થઈ ગયું. શેમાં પ્રોગ્રામિંગ થઈ ગયું? કર્મોમાં. ખ્યાલ આવી ગયો? આમ સમજાય એવી વાત છે કે જેવો વિચાર સારો કે ખરાબ, તો વિચાર પછી થાય છે, એની પેલા ભાવ ઉઠે છે. ભાવ બે કામ કરે છે. ચિત્તને સંદેશો આપવાનો કે તું વિચાર કર, અને એની સાથે સાથે વાઇબ્રેટ થવાનું, અને વાઇબ્રેટ થાય એટલે કર્મો એટ્રેક્ટ થાય છે. કેમ કે ભાવ કેવી રીતે ઉઠે છે પાછા? તો કે જેવા નિમિત્તો છે ને એવા ભાવ ઉઠે છે. ભાવ આત્મામાંથી કઈ રીતે ઉઠે છે? તો કે જેવા આસપાસના નિમિત્તો છે ને એ પ્રમાણે આત્મામાંથી ભાવ ઉઠે છે. અને જેવા ભાવ ઉઠે છે ના કોના જેવું છે? મુરગીમાંથી ઈંડું કે ઈંડામાંથી મુરગી? તો ક્યાંય ના જેવું છે. જેવું વાતાવરણ એવા ભાવ, જેવા ભાવ એવો વિચાર, જેવો વિચાર એવું પાછું આસપાસનું વાતાવરણ, જેવું વાતાવરણ એવું પાછું. આ કર્મબંધ શબ્દ ઉપર મેં તમને અત્યારે આટલું શીખવાડ્યું છે. કર્મબંધ એટલે શું થાય? આ તમને આખી પ્રોસેસ કર્મબંધની શું હોય? કર્મબંધ કઈ રીતે થાય? તો કે સૌથી પહેલા શું ઉઠે? ભાવ. ભાવથી શું થશે? આત્મા વાઇબ્રેટ. વાઇબ્રેટ શું કરશે? લેસ્યા. લેસ્યા કોને એટ્રેક્ટ કરશે? કર્મોને. અને કર્મ કોની સાથે જોડાઈ જશે? આત્મા સાથે. કેવી રીતે જોડાઈ જશે? હવે જે ભાવ ઉઠે છે ને આત્મામાંથી, એ ભાવ કેમ ઉઠે છે એ સમજવું પડશે. આત્મામાંથી ભાવ ઉઠ્યા એટલે આત્મા વાઇબ્રેટ થયો. પણ આત્મામાંથી ભાવ કેમ ઉઠ્યા? તો કે બે કારણે ઉઠે છે. એક, પૂર્વના કર્મો. પૂર્વના કર્મો આત્માને વારે ઘડીએ ચીટીઓ ભરે છે, વારે ઘડીએ એને ઉશ્કેરે છે. પૂર્વના કર્મો જેમ જેમ ઉદયમાં આવે છે એમ એમ તે આત્માને પ્રેરણા કરે છે કે આમ 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 આમ, એટલે આત્મામાંથી ભાવ ઉઠે છે. એવી જ રીતે આસપાસના જે નિમિત્તો છે આત્મામાંથી ભાવ કેમ ઉઠે? તો બે કારણે. એક, આસપાસનું જે વાતાવરણ હોય ને એ પણ આત્માને પ્રેરિત કરતું હોય સારા કે ખરાબ ભાવ પ્રગટ કરવા માટે. સારા કે ખરાબ ભાવને પ્રગટ કરવા માટે એ પણ પ્રેરણા આપતું હોય. તો બીજી તરફ જે પૂર્વના કર્મો છે એ પણ આત્માને વારંવાર પ્રેરણા આપતા હોય. જેમ કે ગુસ્સો, તો કોઈ પણ વ્યક્તિને ગુસ્સો ક્યારેય એમને ના આવે. ગુસ્સો પેલા કરેલો હોય, એના કર્મો બંધાયેલા હોય, એ કર્મ ઉદયમાં આવે એટલે નવો ગુસ્સો કરવા માટે આત્માને એક પ્રેરણા આપે. એ સમયે આત્મા પ્રેરિત થાય એટલે આત્મામાંથી ભાવ ઉઠે. ભાવ ક્યાં પહોંચી જાય? બહારમાં. અને તરત ગુસ્સો એનો પ્રગટ થઈ જાય. પૂર્વના કર્મો ન હોય તો નવો ગુસ્સો ક્યારેય પણ કોઈને આવી શકે ના આવી શકે. કર્મ અને નિમિત્તો આ બંને પ્રેરક છે. પૂર્વના કર્મો અને વર્તમાનના નિમિત્તો આ પ્રેરક છે. શેની માટે પ્રેરક છે? તો કે આત્મામાંથી ભાવ ઉત્પન્ન કરવા માટે. તમે સારી જગ્યામાં જશો, સારા ભાવ ઉત્પન્ન થશે. તમે ખરાબ જગ્યામાં જશો, ખરાબ ભાવ ઉત્પન્ન થશે. કોઈ એવી વ્યક્તિને મળશો તો તમને સારા ભાવ ઉત્પન્ન થશે. કોઈ ખરાબ વ્યક્તિને મળશો તો તમને તરત ખરાબ ભાવ. કોઈ ટીવી કે પિક્ચર જોતું હશે તો ખરાબ ભાવ ઉત્પન્ન થશે. કોઈ દર્શન કે કંઈ કરતું હશે તો સારા ભાવ. તો કે નિમિત્તો કોને અસર કરે છે? તો કે આત્માને. એટલે આત્મામાંથી શું ઊભું થાય છે? ભાવ ઊભા થાય છે. જેમ પૂર્વના કર્મો આત્માને સતત પ્રેરિત કરે છે, એવી જ રીતે વર્તમાનના નિમિત્તો પણ આત્માને પ્રેરિત કરે છે. પણ જો આત્મા પોતાના ભાવમાં રહીએ તો ગમે એટલા નિમિત્તો હોય છતાં પણ કોઈ અસર થઈ શકે ન થઈ શકે. અને જો આત્મા પોતાના ભાવમાં ન હોય તો તેને ગમે તે વાતાવરણની, ગમે તે નિમિત્તોની અસર થયા વગર રહેતી નથી. હવે તમને એકદમ કર્મબંધ કેમ થાય છે એ ક્લિયર થઈ ગયું છે. પદાર્થ કર્મ અને ભાવ કર્મ જે એટ્રેક્ટ થાય છે, લેસ્યા જેને એટ્રેક્ટ કરે છે, લેસ્યા જેને એટ્રેક્ટ કરે છે એ છે પદાર્થ કર્મ. એ લેસ્યા જે વાઇબ્રેશન્સના આધારે આવી એને શું કહેવાય છે? તો કે એને ભાવ કર્મ કહેવાય છે. જે વાઇબ્રેશન્સને કારણે લેસ્યા ઉત્પન્ન થઈ અને જેને કારણે કર્મો એટ્રેક્ટ થયા એને શું કહેવાય છે? ભાવ કર્મ. ભાવ કર્મ શું કહેવાય? ભાવ કર્મ દ્રવ્ય કર્મની મધર છે. ભાવ કર્મ દ્રવ્ય કર્મની મધર છે. આ જીવે જગતના સર્વ જીવની સાથે માતા પિતા, ભાઈ બહેન, પતિ પત્ની, દીકરા દીકરી બધા જ સંબંધો, આ જીવે આ દુનિયાનો એક પણ જીવ એવો નથી જેની સાથે જગતના બધા જ રિલેશનો એક વાર, બે વાર, 5 વાર નહીં, અનંતી વાર ન બાંધતા હોય. બધા જ જીવ સાથે જ્યારે પણ જે રિલેશનો હતા ત્યારે રાગ કે દેશના જેટલા પણ ભાવો કરેલા હતા એના સંસ્કાર ક્યાં પડી ગયા હતા? આત્મામાં. એટલે
10 જન્મ પછી કે 50 જન્મ પછી કે 1000 જન્મ પછી પણ એ આત્મા જ્યારે પણ સામે આવે છે ત્યારે તમે એને આમ ઓળખી શકતા નથી કે એ જ આત્મા છે, પણ તમારા અંદરમાં પડેલી ઓલી મેમરી, જે અબજો જન્મોની મેમરીઓ, જે અનંતા જન્મની મેમરીઓ જે આત્મામાં પડેલી છે, બધી જ બહાર આવે. અને આમ સંઘની તરીકેના ભવ કર્યા હોય તો 900 ભવની મેમરી બધી બહાર આવે એટલે તમને તરત એના પ્રત્યે કાં તો બહુ લવ થવા લાગે અને કાં બહુ નફરત થવા લાગે. એટલે ભૂતકાળને કારણે આપણને વર્તમાનમાં કોઈ પણ જાતના સંબંધ ન હોવા છતાં પણ યા તો પ્રેમ ઉપજે અને યા તો કર્મ શું છે અને કર્મનો બંધ શું છે, આ બે સમજાઈ ગયું. હવે ત્રીજો શબ્દ કર્મનો ઉદય. કર્મ બંધાય એ તો કર્મો ભોગવાય. કર્મનો ભોગવટો, કર્મનો ભોગવટો જેને કહેવાય છે કર્મનો ઉદય. ઉદય થાય એટલે શું થાય? આપણે કેમ કર્મનો ઉદય હતો અને વારે ઘડી બોલતા મારા કર્મનો ઉદય છે. આપણે જે કર્મો એટ્રેક્ટ કરેલા હતા એ કર્મોમાં મેમરી થઈ ગઈ હતી. શું થઈ ગઈ હતી? મેં તમને પેલા શું કીધું કે ત્યાં શું થઈ જાય છે? મેમરી. કોણ લખે છે? લેસિયા. કોનામાં લખે છે? ઓલી જે કર્મની રચકણ આવી એમાં મેમરી લખી નાખે. શું લખી નાખે છે? આણે ગુસ્સો. હવે શું થશે તો કે એ મેમરી થયા પછી એનો એક નિયમ છે કે જ્યારે કર્મમાં મેમરી પડે પછી એ જ સમય નક્કી થઈ જાય કે આ કર્મો કેટલા સમય પછી, કેટલું છે એના ઉપરથી નક્કી થાય કે કેટલા સમય પછી તેની અસર ચાલુ થશે, કેટલા સમય પછી તે મેમરી બહાર આવશે. મેમરીનું બહારમાં આવવું એને કહેવાય છે કર્મનો. મેમરીમાં લખાઈ ગયું હતું કે આ કર્મ આપણને ક્રોધનું છે, આટલી તીવ્રતાથી ક્રોધ કર્યો હતો એટલે આટલું કર્મ બંધાયેલું છે, આટલો ગુસ્સો આવેલો છે. એટલે એ જ સમય નક્કી થઈ જાય કે આ કર્મ તમને કેટલા સમય પછી અસર કરવાનું ચાલુ કરશે. જેવું કર્મ બંધાય, જેવું કર્મ આત્મા સાથે જોડાય એટલે તરત જ એની અસર ન હોય, પાછી અમુક સમય પછી એની અસર ચાલુ થાય, જેને કહેવાય છે અબાધા કાલ. જેને કહેવાય છે આપણી જેની જૂની ભાષામાં અબાધા કાલ. અબાધા કાલ, બાધા એટલે અસર. કર્મ બંધન પછી જેમ બીજ વાવ્યા પછી તરત જ ફળ આપતું નથી, વાવ્યા પછી ધીરે 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 સંસ્કારિત થાય અને ઉગવાનું શરૂ કરે અને છેલ્લે ફળ સુધી પહોંચે. એવી જ રીતે જે મેમરીના કર્મો હતા એ પણ પાછું આત્મા સાથે ગોઠવવાનું ચાલુ કરે, એની જગ્યા મળે, એની લાઈનમાં આવે અને લાઈનમાં આવ્યા પછી આગલા કર્મો જેમ 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 પસાર થતા જાય એમ છેલ્લે પાછો કોનો વારો આવે? આ જે બંધાયેલું કર્મ એનો વારો આવે. તો પેલાના કર્મોનો ભોગવટો ચાલુ હોય ત્યાં વચમાં પાછું આ કર્મ આવવાનું નથી, એટલે એની લાઈનમાં એને જ્યાં જગ્યા મળે ત્યાંથી એની મેમરી ચાલુ થાય, ત્યાંથી એની મેમરી ચાલુ થાય. તો એ અત્યાર અને એ લાઈનમાં આવે અહીંયા પહોંચે, એ ક્યુ માંથી અહીંયા સુધી પહોંચે, એ જે ડિસ્ટન્સ એને શું કહેવાશે? અબાધા કાલ. જે કર્મ બંધન પછી એની અસરની ક્યુમાં આવે અને પછી ક્યુમાંથી ધીરે ધીરે આગળ આવતા 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 જ્યારે એનો ચાન્સ લાગે, જ્યારે એનો નંબર લાગે, એ વચવાનો પીરિયડ એને શું કહેવાશે? અબાધા કાળ. હવે સમજવાનું છે તો કે જ્યારે કર્મની મેમરીએ બીપ 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 કરવાનું ચાલુ કર્યું કે મારો સમય થઈ ગયો છે અને એ અંદરમાં પ્રેરણા કરવાનું ચાલુ કરે, એના અનુસારના ભાવો જ્યારે ઉઠવાના ચાલુ થાય ત્યારે બે ઘટના સર્જાય છે. જ્યારે કર્મો પ્રેરણા આપે આત્માને કે મારો સમય થઈ ગયો છે અને મેં ગુસ્સો કર્યો તો એની જે મેમરી પડી છે, હવે ગુસ્સો કરો 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 એવી જ્યારે પ્રેરણા આપે એ સમયે બે ઘટના સર્જાય છે. એક, જો સામે ગુસ્સો કરવાના નિમિત્તો હોય, જો સામેની પરિસ્થિતિ એવી હોય, જો સામેના સંયોગો એવા હોય તો માણસ ગુસ્સો કરશે. પણ જો સામે કોઈ નિમિત્ત જ ન હોય તો શું થાય કે કર્મો આપણામાંથી આત્મામાંથી ભાવ ક્યારે ઉઠે કે યા તો કર્મોની પ્રેરણા હોય અને યા તો નિમિત્તો હોય. કર્મો પ્રેરણા આપે છે પણ સામે કોઈ નિમિત્ત નથી, તો હવે શું થાય? જો નિમિત્ત ન મળે તો શું થાય? સામે કોઈ સંયોગો જ ન હોય તો શું થાય? જો કર્મ એની અવસ્થામાં ઉદયમાં આવે, એનો નંબર લાગી જાય અને છતાં પણ જો સામે નિમિત્તો ન હોય તો શું થાય? તો કે કર્મો પોતાની અસર બતાડ્યા વગર જ
એ ઊભા રહેતા નથી, એ અસર બતાડી શકતા નથી, અને એમનેમ જ તેનો સમય પૂરો થઈ જાય છે, માટે તે ખપી જાય છે, જેને જૈન દર્શનમાં પ્રદેશ ઉદય કહેવાય છે. શું કહેવાય છે? કર્મ પોતાની અસર બતાડીને આત્મા પરથી અલગ થાય એને કહેવાય છે વિપાક ઉદય. એને કહેવાય છે વિપાક ઉદય. અને કર્મ પોતાની અસર બતાડ્યા વગર એમને નિમિત્તો ન હોવાના કારણે આત્માથી જુદા પડી જાય તેને કહેવાય છે પ્રદેશ ઉદય. ઉદયના બે પ્રકાર છે, પ્રદેશ ઉદય અને વિપાક ઉદય. ઘણી વાર એવું થાય કે તમે લાઈનમાં પ્રભાવના લાઈનમાં ઉભા હો અને તમારું કોઈક જાણીતું હોય ને તમારી લાગવગ લાગી જાય, તમે વચમાંથી સીધા આગળમાં આવી જાઓ અને તમે તમારો લાડવો લઈને તમે નીકળી જાઓ, તો તમારો ચાન્સ જે અડધી કલાક પછી લાગવાનો હતો પણ તમે વહેલો ચાન્સ તમારો લગાડી લીધો. આને જૈન દર્શનમાં શું કહેવાય છે? કર્મ તેના સમયે આવે એને કહેવાય છે ઉદય, અને તેના સમય કરતા તેને પહેલું ઉદયમાં લઈ આવવું એને જૈન દર્શનમાં કહેવાય છે ઉદીરણા. હું તમને એક સિમ્પલ વ્યાખ્યાઓ આપી રહ્યો છું. ઉદીરણાના પણ ઘણા બધા પ્રકાર હોય. પ્રશસ્ત ઉદીરણા, અપ્રશસ્ત ઉદીરણા, જ્ઞાનાવણી કરવાની પ્રશસ્ત ઉદીરણા, અપ્રશસ્ત ઉદીરણા, દર્શનાવણી કરવાની પ્રશસ્ત ઉદીરણા. એમાં પણ પાછા પેટા વિભાગ કરતા હજારેક વિભાગ થાય છે. સમય ઉપર જે કર્મ અસર કરે તેને કહેવાય છે ઉદય, પણ સમય કરતા વહેલું તેને ઉદયમાં લાવવું જેને કહેવાય છે ઉદીરણા. મેં તમને કર્મ, લેસ્યા, વાઇબ્રેશન્સ, ઓરા, કર્મનો બંધ, કર્મનો ઉદય, પ્રદેશ ઉદય, વિપાક ઉદય, ઉદીરણા, આટલા શબ્દો સમજાવ્યા. અબાધાકાલ, કર્મનો બંધ, કર્મનો ઉદય, કર્મની ઉદીરણા. જ્યાં સુધી કર્મને લાઈનમાં આવવા મળતું નથી એવો સમય એને કહેવાય છે અબાધાકાલ. તો ત્યાં સુધી કર્મ રહે છે ક્યાં? કર્મ બંધાઈ ગયો, લાઈનમાં આવી ગયો, પણ એની જે લાઈન છે એ રહે છે ક્યાં? આત્મામાં, કર્મમાં, લેસ્યામાં. એ રહે છે ક્યાં? તો કે આત્મા પર જે કવચ બની ગયું એ કવચને શું કહેવાય છે? તો કે તે કવચને કહેવાય છે કર્મોનું બનેલું શરીર, જેને કહેવાય છે કારમણ શરીર. જ્યાં કર્મોનું ગોડાઉન છે, જ્યાં કર્મનો સ્ટોક હાઉસ છે એને કહેવાય છે કારમણ શરીર. અને તે રીતમાં તે ગોડાઉનમાં કર્મોનું લાઈનમાં પડ્યા રહેવું, એમને રહેવું, બંધાણા પછી ભોગવાય નહીં ત્યાં સુધી એમને રહેવું, એ સ્ટોકમાં રહેવું એને કહેવાય છે કર્મની સત્તા. શું કહેવાય છે? કર્મની સત્તા. આ તમને આ શબ્દ એવા છે જે વારંવાર વપરાતા હોય છે. કર્મનો બંધ, કર્મનો ઉદય, કર્મની ઉદીરણા, કર્મનો અબાધાકાલ, કર્મની સત્તા. ખ્યાલ આવી ગયો? સત્તા એટલે સ્ટોક. જ્યાં સુધી કર્મ બાંધ્યા પછી જે પોતાનું ફળ આપતું નથી ત્યાં સુધી જે લાઈનમાં ઊભું છે પણ હજી એનો ચાન્સ લાગ્યો નથી તો ત્યાં છે ક્યાંક તો રહેવું પડશે. તે ક્યાં રહે છે? તો કારમણ શરીરમાં રહે છે. તો એમને કર્મનું રહેવું કારમણ શરીરમાં શું કહેવાય છે? તો કર્મની સત્તા. જે સત્તામાં હોય છે તે જ ઉદયમાં આવે છે, જે સત્તામાં હોતું નથી તે ક્યારેય ઉદયમાં આવતું નથી. આવા વ્યાખ્યાનમાં શબ્દો વપરાતા હોય તમને તો એનું સત્તા 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 એટલે શું? એનો કોઈ રાજ ચાલતો હોય તો ના. સત્તા એટલે શું? સ્ટોક. કર્મનો સ્ટોક એને કહેવાય છે કર્મની સત્તા. મેક્સિમમ સ્ટોક હાઉસ ગોડાઉન કેવડું છે? એમ કર્મનું ગોડાઉન કેવડું હશે કયો? હરેક સમયે અનંતા કર્મ બંધાય. હર એક સમયે અનંતા કર્મ બંધાય. સમય એક સેકન્ડમાં અસંખ્ય સમય હોય. એક સેકન્ડમાં એટલે કે અબજોને અબજોથી અબજો વાર ગુણવામાં આવે અને જેટલા સમય થાય એના કરતા અબજો ગુણા એક સેકન્ડમાં હોય. અને એ એક સેકન્ડમાં એ એક સમયમાં અનંતા કર્મ બંધાય. એવા દરેક સમય બંધાતા રહીએ એવા 1 વર્ષ સુધી, 100 વર્ષ સુધી, લાખ વર્ષ સુધી, કરોડ વર્ષ સુધી, અબજ વર્ષ સુધી એવા 70 કરોડ સાગરોપમ સુધીના કર્મો, 70
કરોડા કરોડ સાગરોપમ સુધીના કર્મોનું ગોડાઉન આત્મામાં કારમણ શરીરમાં હોય છે. અને એમાંથી જ્યારે તમે 69 કરોડા કરોડ સાગરોપમના કર્મો ખપાવો ને ત્યારે તમને જૈન ધર્મનો જ સાંભળવા મળે. આટલા મોટા સ્ટોકમાંથી જ્યારે તમારા 69 કરોડા કરોડ સાગરોપમના કર્મો હળવા થયા હોય ને ત્યારે તમને જૈન ધર્મનો જ સાંભળવા મળે. એમાંથી પણ જે વધેલા 1 કરોડા કરોડ સાગરોપમમાંથી પણ 99,99,999 એટલા કર્મો ખપે ને ત્યારે તમને પરમાત્મા કે સદગુરુના દર્શન કરવા મળે. એમાંથી પણ વધેલા કર્મો જ્યારે ખપેલા હોય ને ત્યારે તમને પરમાત્મા કે સદગુરુની વાણી સાંભળવા મળે. એમાંથી પણ એનો પણ માઇનસ પોઈન્ટ જયારે કર્મો વધ્યા હોય ને ત્યારે તમને એના પર શ્રદ્ધા જાગે. એટલે આપણામાં શબ્દ આવે છે શ્રદ્ધા પરમ દુલ્લહા. શ્રદ્ધા જાગવી પરમ દુર્લભ છે. અને એમાંથી પણ માઇનસ પોઈન્ટ જયારે કર્મો બાકી રહે ને ત્યારે દીક્ષા લેવાનું મન થાય. અને પછી આટલું કર્યા પછી દીક્ષા લીધા પછી જો બરોબર ઠેકાણે ન રહ્યા તો પાછા 1 સેકન્ડમાં 70 કરોડા કરોડ સાગરોપમ કર્મ બંધાઈ જાય. મજા પણ બહુ મોટી છે અને સજા પણ બહુ. કેટલું કરો ત્યારે શિખર ઉપર પહોંચાય પણ ત્યાં જરાક ધ્યાન ન રાખો ને એટલે દડ 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 સીધા. તમે વિચારો કેટલા લકી છો, અને જેટલા લકી છો એટલા કેટલું સાવધાન રહેવું પડે એમ છે. જેટલા લકી છો એની સામે કેટલું સાવધાન રહેવું પડે એમ છે. કર્મ, કર્મનો બંધ, કર્મનો ઉદય, કર્મની ઉદીર્ણા, કર્મનો અબાધાકાલ, કર્મોની સત્તા, પ્રદેશ ઉદય અને વિભાગ ઉદય. કર્મ જ્યારે આત્મા સાથે જોડાય છે, કોના કારણે? આત્મામાંથી શું નીકળે છે? વાઇબ્રેશન્સ. તમને કેમ ખબર પડે કે આત્મામાંથી વાઇબ્રેશન્સ નીકળે છે? તમને કેમ ખબર પડે કે આત્મામાંથી વાઇબ્રેશન્સ નીકળે છે? હું તમને એનો એક સચોટ દાખલો દઉં. તમે જ્યારે કોઈ પણ એક ભાવમાં બહુ તીવ્રપણે જોડાવ ને ત્યારે તમારી કંપારી છે ને એ બહાર તમને સ્પષ્ટ દેખાય. તમારો વાઇબ્રેટિંગ છે ને, જો તમે બહુ ગુસ્સામાં આવશો ને તો શું થવા લાગશો? ધ્રુજવા લાગશો. કોઈ વ્યક્તિ બહુ વિકારમાં આવે ને તો પણ શું થવા લાગે? ધ્રુજવા લાગે. કાંઈક એક સાથે બહુ મોટો લાભ મળી જાય ને એટલે ધબક 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 વધી જશે. જોજો, તમે માર્ક કરજો. કેમ? જડને કઈ ખબર પડે છે કે તમને કઈ લાભ મળ્યો છે? તો આ ધબકારા એકદમ કેમ વધી ગયા? આ વાઇબ્રેશન્સ એકદમ કેમ આવવા લાગ્યા? એકદમ વાઇબ્રેટ કેમ થવા લાગ્યું? ગુસ્સાને કારણે વ્યક્તિ કેમ આમ ધ્રુજવા લાગ્યો? તો કે જે વાઇબ્રેશન્સની ફ્રીક્વન્સી લો હતી ને એની જે ફ્રીક્વન્સી શું થવા લાગી? એકદમ. એટલે આત્મા જ્યારે પણ જે ભાવ કરે છે ને એની વાઇબ્રેશન્સની ફ્રીક્વન્સી બહાર નીકળે છે. ફ્રીક્વન્સી લો હોય અને ફ્રીક્વન્સી હાઈ પણ હોય, ફ્રીક્વન્સી મીડિયમ પણ હોય. જેવી તમારી ફ્રીક્વન્સી હોય ને, જેવી તમારી વાઇબ્રેટ થવાની ફ્રીક્વન્સી હોય ને એના ઉપરથી તમે કર્મ કેવા બાંધશો ને તે નક્કી થશે. કારણ કે કર્મો બંધાય છે 2 પ્રકારના. એકને કહેવાય છે નિધ્ધત કર્મ અને બીજાને કહેવાય છે નિકાચિત કર્મ. નિધ્ધત કર્મો અને બીજાને કહેવાય છે નિકાચિત કર્મો. આ 2 શબ્દો તમે સાંભળ્યા છે. મને ખાલી એટલું જાણવું છે, નિધ્ધત એટલે શું, નિકાચિત એટલે શું? તો કે જ્યારે આત્માની ફ્રીક્વન્સી હાઈ હોય ત્યારે જે બંધાય તેને કહેવાય છે નિકાચિત, અને જ્યારે આત્માની ફ્રીક્વન્સી લો હોય ત્યારે જે બંધાય એને કહેવાય છે નિધ્ધત. જે કર્મ ભોગવ્યા વગર ખપી ન શકે તેને કહેવાય છે નિકાચિત, અને જેને આપણે ભોગવ્યા વગર પણ ખપાવી શકીએ જેને કહેવાય છે નિધ્ધત. જ્યારે બંધાતા હોય ત્યારે ફ્રીક્વન્સી જેટલી હાઈ હોય ને એટલું એટ્રેક વધારે થયું હોય અને એટલું વધારે ચુસ્તતાથી લેસિયા સાથે જોડાઈ ગયેલું હોય, એટલે એને છૂટું પડતા બહુ વાર લાગે. અને જે લો ફ્રીક્વન્સી આવી હોય, ચોટી હોય અને ફરી પાછું, જેને ભગવાને ઉલ્લો સુક્કો 2 ગોલા એવો શબ્દ વાપર્યો છે. ભીનો માટીનો ગોળો અને સૂકો માટીનો ગોળો એને ફેંકવામાં આવે
તો સૂકો માટીનો ગોળો અયડો ન અયડો પાછો ખરી જશે અને ભીનો માટીનો ગોળો ત્યાં ચોંટી જશે. એવી રીતે જેમાં આપણી ફ્રીક્વન્સી વધારે, જેમાં આપણી ફ્રીક્વન્સી વધારે, જેમાં આપણા વાઇબ્રેશન્સ વધારે, એને કારણે એમાં આપણો રસ અને ઇન્ટરેસ્ટ વધારે. જેટલો ઇન્ટરેસ્ટ વધારે એટલું કર્મ આત્મા સાથે સજ્જડપણે જોઈન્ટ થાય છે, અને જેટલો આપણો ઇન્ટરેસ્ટ ઓછો એટલું. તમે શું બાંધતા હશો? નિદ્દત કર્મ વધારે બાંધતા હશો કે નિકાચિત કર્મ વધારે બાંધતા હશો? જ્યારે જ્યારે પણ તમે વાઇબ્રેટ થઈ જાઓ છો ને બહુ, ત્યારે ત્યારે જે બંધાય છે એને કહેવાય છે નિકાચિત. જ્યારે બહુ સારી રસોઈ હોય ને ત્યારે જે કર્મ બંધાય ને એને શું કહેવાય? અને જ્યારે બહુ સારી રસોઈ ન હોય પણ નોર્મલ રસોઈ હોય ને, ઠીક છે જમાડી દેવાના, ત્યારે જે બંધાય એને શું કહેવાય? જ્યારે તમે બહુ ઇન્ટરેસ્ટ લ્યો જેમાં પણ, જેમાં તમે એક મેક થઈ જાઓ, ત્યારે જે બંધાય એને કહેવાય છે નિકાચિત. અને જ્યારે તમે ઉપર ઉપરથી એને કહેવાય નિદ્દત કર્મમાં ફેરફાર થઈ શકે છે, નિકાચિત કર્મમાં ફેરફાર થઈ શકતો નથી. આ બધાને ખબર છે. જો નિદ્દત કર્મમાં ફેરફાર થાય છે તો એ બાંધવામાં ફેરફાર થાય છે કે ભોગવવામાં ફેરફાર થાય છે? તો કે નિદ્દત કર્મને ભોગવવામાં ફેરફાર કરી શકાય છે. જે ફેરફાર માટે 3 શબ્દો આવે છે: ઉદ્વર્તન, અપવર્તન અને સંક્રમણ. આ 3 શબ્દો આવે છે. જ્યારે લો ફ્રીક્વન્સીથી કર્મ બંધાયેલા છે એટલે તે આત્મા સાથે અતિ જોડાયેલા નથી, એટલે એમાં ફેરફાર થઈ શકે છે. કેવી રીતે ફેરફાર થઈ શકે? કર્મને કઈ રીતે ખબર પડે કે આને ગુસ્સો કર્યો છે એટલે મારે ગુસ્સો કરાવવાનો છે, આને કોકને લાફો માર્યો મારે લાફો મારવાનો છે, આને કોકને પાણી પીવડાવ્યું છે મારે પાણી પીવડાવવાનું છે, આને આમ કર્યું છે માટે આમ કરવાનું છે. કર્મને કેમ ખબર પડે? કર્મ જળ હોય કે ચેતન હોય? જો જળ હોય તેને ખબર કેમ પડે કે મારે આમ કરવાનું છે, આમ કરવાનું છે, આમ કરવાનું છે, આમ કરવાનું છે? બરોબર ને? કર્મ તો જડ છે, તો જળને ખબર કેમ પડી કે મારે આમ કરવાનું છે, આમ કરવાનું છે, આમ કરવાનું છે? તમને ખબર છે અત્યારે જે માઇક છે ને, આ પદાર્થ છે ને, આ પદાર્થ પણ એકવાર કર્મ હતો. ખબર તમને? આ પાઠ છે ને એ પણ એકવાર કર્મ હતું. આ પછેડી પણ છે ને એ પણ એકવાર કર્મ હતું. અત્યારે એ પછેડી રૂપમાં છે, પછી આમાંથી ઝીણો 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 એકદમ પાવડર થશે, પછી ધીરે 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 કન્વર્ટ થશે અને કર્મ રૂપમાં બની જશે. પાછું કર્મમાંથી એ છૂટું પડશે તો ફરી ધીરે 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 ભેગું થશે અને પાછું પાઠ રૂપમાં કે પછેડી રૂપમાં કે માઇક રૂપમાં કે લાદી રૂપમાં કે કાંઈ પણ બની શકે છે. તો હવે આવા પદાર્થને, આવા જળ પદાર્થને, આવા અજ્ઞાન પદાર્થને, આવા એકદમ જેમાં કોઈ કઈ ખબર જ ન પડતી સાયન્સ વગરના પદાર્થને ખબર કેમ પડે કે મારે આને ગુસ્સો કરાવવાનો છે, મારે આને 2 લાફા મરાવવાના છે, મારે આને આંધળો બનાવવાનો છે, મારે આને આમ કરવાનું છે? આ બધી ખબર કેમ પડે એને? અરે સંસ્કાર છે બધું વાત સાચી, પણ એને કેમ ભાન પડે કે હવે મારો ટાઈમ પાકી ગયો છે, ચલો જલ્દી મારે હવે લાઈનમાં ઉભા રહી જાઓ, મારો હમણાં નંબર લાગવાનો છે, મને પ્રભાવના મળવાની છે? પણ એ તો જડ છે. જડને શું મેમરી ને શું અબાધાકાલ પૂરો થઈ ગયો, પણ એ બિચારા કર્મને ખબર શું પડી? તો જડ છે. જડને તમે કઈ કયો તો આમ કર, આમ કર તો આમ કરે, પણ તમે કઈ કયો નથી ખબર. તમે એમ કહો કે તું મને 2 લાફા મરાવ. પ્રોગ્રામિંગ છે, બરોબર છે, પ્રોગ્રામિંગ થઈ ગયું, પણ પછી એને ખબર કેમ પડે કે મારે પ્રોગ્રામિંગ પણ બહાર આવવાનું છે? તો જડ છે. કે ઇલેક્ટ્રિસિટી તો પાસ થતી નથી કે ચાલો બીપ 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 ચાલુ કરે. એટલે માનો કે તમારી પાસે તમારા અસાતા વેદની કર્મ હોય, તમને કોઈ 2 લાફા મારે એવા તમારા કર્મ હોય, એટલે તમારા હાથમાં તમારા કર્મને કે ચલ તું મને 2 લાફા મરાવ, તું ચલ પ્રેરણા કરીને મને 2 લાફા મળે એમ. જો તમે વિચારો તો ખરા કે કર્મના ઉદય કેવી રીતે થાય છે, કર્મનો ઉદય કઈ રીતે, કર્મને કઈ રીતે ખબર પડે છે, એ તમને ખબર? કર્મને ખબર કેમ પડે કે મારાને દુઃખ આપવાનું છે? કર્મને કેમ ખબર પડે કે મારો ટાઈમ થઈ ગયો છે, મારે હવે એને અસર કરવાની છે, મારે હવે એને લાફા મારવાના છે, મારે હવે નામ કરાવવાનું છે, મારે સુખ આપવાનું છે, મારે દુઃખ આપવાનું છે, મારે તીર્થંકર બનાવવાનું છે, મારે એને સાવ આવું બનાવવાનું છે, મારે એને અંધ બનાવવાનો છે, મારે એને આમ કરવાનું છે? આ કર્મને કઈ રીતે ખબર પડે? ઉદય થાય એટલે કર્મ એની અસર બતાડે એવું સમજુ છું, પણ કર્મને ખબર કેમ પડે કે મારો ઉદય થઈ ગયો છે, મારો ટાઈમ પાકી ગયો છે, ચલો મારે બહાર આવવાનું છે? હવે જેની જેમ પાસે જે ઊંડાણ છે ને, આપણી પાસે ભગવાને જે જ્ઞાન ખજાનો ખુલ્લો મૂક્યો છે ને, આવો જ્ઞાન ખજાનો ક્યાંય જ નથી. આપણે લોકો વેરી વેરી લકી છીએ કે આપણને ભગવાને
આટલો શ્રેષ્ઠ કક્ષાનો, આટલો રહસ્ય ભરેલો, આટલો ઊંડાણ ભરેલો ખજાનો બતાવ્યો છે. પણ આપણને છે ને બહુ ફ્રીમાં મળી ગયો છે, બહુ ઇઝી મળી ગયો છે, બહુ સસ્તામાં મળી ગયો છે. એટલે આ ઉત્તમ કક્ષાના જ્ઞાન ખજાનાની, ભગવાનના કેવલ જ્ઞાની પરમાત્માના કેવલ જ્ઞાનમાંથી પ્રગટ થયેલા આ અનુપમ ભાવોને આપણે જે ઉત્કૃષ્ટતાથી ગ્રહણ કરવું જોઈએ ને, જે ઉત્કૃષ્ટતાથી ગ્રહણ કરવું ને, એ ગ્રહણ પણ કરી શક્યા નથી. અને જેટલું ગ્રહણ કર્યું છે ને એમાંથી પણ કઈ મેળવી શક્યા નથી. મને એવું જોઈએ છે કે જો તમે અહીંયા આવતા થયા કે આવતા થવાના હો તો તમારી પાત્રતાનો વિકાસ કરો. શેનો વિકાસ કરો? તમારી યોગ્યતા અને પાત્રતાનો વિકાસ કરો. જેમ જેમ તમારામાં યાચક દશા આવશે. યાચક દશા એટલે શું? યાચક કોને કહેવાય? કે હે ભગવાન, હું અજ્ઞાન છું, હું અબુદ્ધ છું, મારી પાસે કાંઈ જ નથી, હું તારા ચરણે આવ્યો છું. મને ખબર છે કે તું કેવળ જ્ઞાનનો ભંડાર છે, તું મને ખાલી થોડાક જ્ઞાનના બુંદ આપી દે. એની માટે એક દીનતા જોઈએ, એની માટે એક દીનતા જોઈએ. દીનતા એટલે શું? હું ઘણીવાર પ્રવચનમાં, વ્યાખ્યાનમાં, વાંચણીમાં કહું છું કે ગૌતમ ભગવાન મહાવીર સ્વામીની પાસે છે ને આમ સાવ ઉકળું બનીને, સાવ દીન બનીને, સાવ જીરો થઈને, સાવ શૂન્ય બનીને, જાણે અસ્તિત્વ જ પોતાનું કાંઈ નથી, એટલા બધા જીરો થઈ અને એ પરમાત્માના સાનિધ્યમાં આવતા હતા. અને માટે પરમાત્માની અનંત જ્ઞાન કરુણા કોના પર વહેતી હતી? જ્યારે આપણે દીન બનશું ને, જ્યારે આપણે દીન બનશું ને ત્યારે જ આપણે લીન બની શકશું. જ્યાં સુધી આપણે કાંઈક છીએ ની અનુભૂતિમાં છીએ ને ત્યાં સુધી પરમાત્માનું આ જ્ઞાન આપણને યા તો મળવાનું નથી, અને મળી ગયું તો તૂટેલ તળિયાના ઘડાની જેમ પાછું. તમને એવું નથી લાગતું? હું તમને ખાલી એક મારા ઉપરથી બોધ આપવા માંગુ છું. મને મારું કોઈ અહમ નથી, મને મારું ઓલું નથી. હું તમને એ બોધ, અમે ખાલી પરમાત્માની કૃપાથી 9 મહિના માટે જ ભણ્યા. કેટલા મહિના માટે? 9 મહિના માટે જ આ આગમ શાસ્ત્રનું જ્ઞાન મારવાડમાં જઈને ભણ્યા. અને તો તમને એ ગુરુદેવોની કૃપાથી આજ સુધીમાં અમે તમને ભણાવી શકીએ. જો 9 મહિનામાં અમે પ્રાપ્ત કરી શકીએ. અને એવું પણ નથી, હું જ્યારે સંસારમાં હતો ત્યારે સ્કૂલમાં મને 35% થી વધારે માર્ક્સ ક્યારેય નતા આવતા. અને ઓનલી SSC થી વધારે હું જરા પણ ભણેલો નથી, એ પણ ધકેલ કરીને. બરોબર? તો પછી પરમાત્માની કૃપા વડે આ જ્ઞાન કેમ આપી શકાય? હું તમને માર્ગ બતાવવા માંગુ છું. જેટલા તમારી જાતને તમે દીન બનાવશો, જીરો બનાવશો, શૂન્ય બનાવશો, અને પરમાત્મા કે સદગુરુના ચરણમાં જઈને એકદમ સાવ એટલે સાવ જીરો થઈ જશો ને, એમ તમારી પ્રજ્ઞા તમારામાંથી પ્રગટવા લાગશે. એમ જ્ઞાનનો એક શબ્દ સાંભળશો ને એની મેળે એના રહસ્યો તમારામાંથી પ્રગટ થવા લાગશે. કારણ કે પરમાત્મા કે છે જ્ઞાન તારામાં જ છે, બહારમાં ક્યાંયથી મળતું જ નથી. માંગલિક નમો રિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો એરિયાણમ, નમો ઉચ્ચાયણમ, નમો લોય સબસાહુણમ. ચતારી મંગલમ અરિયંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહુ મંગલમ, કેલિપનત્તો તમો મંગલમ. ચતારી લોગુત્તમા, અરિયંતા લોગુત્તમા, સિદ્ધા લોગુત્તમા, સાહુ લોગુત્તમા, કેવલિપનત્તો તમો લોગુત્તમો. ચતારી શરણમ પવજ્જામિ, અરિયંતે શરણમ પવજ્જામિ, સિદ્ધે શરણમ પવજ્જામિ, સાહુ શરણમ પવજ્જામિ, કેવલિપનત્તમ તમમ શરણમ પવજ્જામિ. ચાર શરણા દુખરણા મંગલ કરના, અવર શરણ નહીં કોઈ, જો ભવ્ય પ્રાણી આદરે, અક્ષય અવિચલ પદ હોય.